નમસ્તે. અમારી શાળાનું નામ છે શ્રી મોરજલ તાલુકા શાળા. મારું નામ ગોઢાણીયા જયદીપ. મારું નામ ડોડિયા હેને. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું ધોરણ 6 માં અભ્યાસ કરું. થોડા દિવસો પહેલા ભારતના પરિવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ એક જાહેરાત કરી હતી કે યમુના એક્સપ્રેસ હાઈવે પર એક એવી ઇલેક્ટ્રિક લાઇન બનાવવામાં આવે જેની મદદથી ભારે વાહનો ચાલી શકે. આ મોટા ટ્રાન્સપોર્ટ ઓછા ખર્ચે માલ સામાનનું પરિવહન કરી શકે. ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ લાંબો સમય સુધી ચાલી શકે તે માટે અમે આ કૃતિ લઈને આવ્યા છીએ જેનું નામ છે ઈ હાઈવે. પ્રોજેક્ટને તૈયાર કરવા માટેનો હેતુ પ્રદૂષણ રહે ધ્યાન યહાર, પેટ્રોલ અને ડીઝલનો ખૂબ મોટો બચાવ, ઓછા ખર્ચે માલ સામાન પરિવહન કરવા માટે સાધન તૈયાર કરવું. પ્રોજેક્ટનો મોટામાં મોટો સિદ્ધાંત વિદ્યુત ઉર્જા અને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. આ પ્રોજેક્ટને બનાવવા માટેનું સાધન પીવીસી પટ્ટી, એલ્યુમિનિયમ સળિયા, હાર્ડબોર્ડ, કારની અંદર મોટર જેવી વસ્તુની જરૂર પડે છે અમને. આ પ્રોજેક્ટ તૈયાર કરવાની પદ્ધતિ ઘરની બંને બાજુ ઇલેક્ટ્રિકના થાંભલા ઉભા કરો. ત્યારબાદ તેમાં એલ્યુમિનિયમના સળિયા લગાવો. ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ચાલુ. કારના એવા કારખાના બનાવો જેની મદદથી કારને ઉપર એન્ટીના લગાવે અને તે એન્ટીના એલ્યુમિનિયમના સળિયાને અટકે તેવી રીતે રચના કરો. જ્યારે કોઈ પણ કાર હાઈવે ઉપર આવશે ત્યારે તેના ઉપર લાગે એન્ટેના ઓટોમેટિક ઊંચા થઈ એલ્યુમિનિયમના તાર સાથે સંપર્કમાં વાહન ચલાવી શકાશે. અને વાહન ચલાવી શકાશે તેથી આમાં અંદરની બેટરી પણ ચાર્જ થશે અને ઓછો ખર્ચ પણ થશે. આ વાહન જ્યાં સુધી હશે ત્યારે જાતે ચાર્જિંગ થતું રહેશે અને પેટ્રોલ અને ડીઝલનો ખૂબ મોટો બચાવ પણ કરી શકાય છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરતો હોવાથી ખૂબ જ નજીવા અને પ્રદૂષણ રહી છે. પ્રોજેક્ટની વ્યવહારિક ઉપયોગિતા પ્રદૂષણ રહિત હોવાથી પર્યાવરણ માટે પણ લાભદાયક છે. આર્થિક રીતે પરવડે તેવો જ દેશ માટે લાભદાયી છે. ડીઝલ જેવા કુદરતી પેદાશોનો બચાવ કરી શકાય છે. અસ્તુ.